સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાયું છે। ભાજપ પ્રદેશ પ્રમુખે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે જણાવ્યું કે પંજાબમાં ખેડૂતો પર અત્યાચાર અને લાઠીચાર્જ થઈ રહ્યો છે। પંજાબની જનતાના પૈસા અન્ય રાજ્યમાં માર્કેટિંગ પાછળ વેડફાઈ રહ્યા છે અને સભાઓમાં ભીડ ભેગી કરવા પૈસા અપાય છે। બીજી તરફ કોંગ્રેસના શાસનને ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો યુગ ગણાવી જનતા તેમને ફરી જાકારો આપશે તેવો દાવો પણ કર્યો। માત્ર કેજરીવાલ અને ભગવત માન આ માત્ર અફવા ફેલાઈ રહ્યા છે। પંજાબના પૈસા, ગરીબોના, ખેડૂતોના પૈસા એ અન્ય રાજ્યની અંદર માત્ર ચૂંટણી પ્રચારને ભ્રામકતા માટે આ ફેલાઈ રહ્યા છે। એમને ક્યારેય ગુજરાતની પ્રજા સ્વીકારશે નહીં। આ ગુજરાતની પ્રજા બંને બહુરૂપિયાઓને ખૂબ સારી રીતે ઓળખે છે। આ બંને બહુરૂપિયાઓને દિલ્હીની જનતાએ જાકારો આપ્યો છે। આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ ગુજરાતની જનતા એમને ક્યાંય પગ નહીં મૂકવા દે।